એક વસ્તુ સમજજો કે કંઈક તો કારણ હશે, કંઈક તો રીઝન હશે કે જેને કારણે આપણને અહીંયા જન્મ મળ્યો છે. ક્યારેક વિચારજો, ઊંડાણપૂર્વક વિચાર કરજો કે આટલું મોટું વિશ્વ, આટલું મોટું જગત, આ આખા જગતમાં ભગવાને મને ક્યાંય જન્મ ના આપ્યો અને અહીંયા જ શા માટે આપ્યો? એ ચિંતન કરજો, એ મનન કરજો. જો ભગવાન ધારત તો ગમે ત્યાં જન્મ આપી હગત. આફ્રિકાના જંગલમાં આપ્યું હગત, અફઘાનિસ્તાન કે સિરિયામાં જન્મ આપી હગત. પણ શા માટે અહીંયા વૈષ્ણવ કુળમાં જન્મ આપ્યો? મારા વાલા, આપણે કહીએ છીએ ને કે વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. જો આફ્રિકાના જંગલમાં જન્મ મળ્યો હોત તો ઝીંગાલાલા કરતા હોત, અને અફઘાનિસ્તાન કે સિરિયામાં જન્મ મળ્યો હોત તો બગડાટી કરતા હોત. મારા વાલા, અહીંયા જન્મ મળ્યો છે ત્યારે જ વલ્લભના શરણે જઈને રહીએ આનંદમાં. એ મોટામાં મોટી કૃપા શ્રી આચાર્ય ચરણની આપણી ઉપર છે કે આપણને અહીંયા જન્મ મળ્યો છે, આવું અનુકૂળ વાતાવરણ મળ્યું છે અને પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુને ભજવાનો પરમ અવસર મળ્યો છે. પણ છતાં પણ આપણે એ સમજી નથી શકતા અને આ જગતની અંદર આનંદને ગોતવા માટે આપણે નીકળી જઈએ કે આ જગતની અંદર આનંદ ક્યાંથી મળે. એક વસ્તુ સમજજો, આનંદની પરિભાષા શું છે? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ હેપીનેસ? કે તમે એને કેવી રીતે અભિવ્યક્ત કરી શકો કે આનંદની શું પરિભાષા છે? દરેક વ્યક્તિને જુદી જુદી પ્રકારના આનંદ જોઈએ છે. કોક નવું ઘર બાંધે, નવો બંગલો બાંધે તો એને આનંદ થઈ જાય. કોક નવા ઘરેણા પહેરે તો એને આનંદ થઈ જાય. કોક નવા વસ્ત્રો ધારણ કરે તો એને આનંદ થઈ જાય. કોઈ નવી નવી મીઠાઈઓ ખાય તો એને આનંદ થઈ જાય. આવા જગતની અંદર ઘણા બધા લૌકિક આનંદો છે, પણ એ શાશ્વત નથી, એ ક્ષણિક છે. એ વધારે લાંબુ ટકતું નથી. આપણા કાઠિયાવાડમાં કહેવત છે કે 9 દી તાણી ખેંચીને 13 દી, વધુમાં વધુ 20 દી અને માંડ મહિનો દી. મહિના દીમાં એ આવી રહ્યો હોય, ગાભા નીકળી ગયા હોય, ક્યાંય નો ના રહ્યો હોય. એનું કારણ કંઈક વિચાર કરો. કે ટકતું શું કામ નથી? કારણ કે એ શાશ્વત નથી, એ ક્ષણિક છે. તો હવે વિચાર થાય કે આ શાશ્વત આનંદ ક્યાં છે? તો મારા વાલા, આ શાશ્વત આનંદ છે ને એ તો કેવલ ને કેવલ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુના યુગલ ચરણારવિંદમાં જ તમને મળશે, બીજે જગતમાં ક્યાંય નહીં મળે. જે આનંદ આપણે મેળવવાનો છે એ આનંદ આપણે મેળવી નથી શકતા, અને લૌકિક આનંદ મેળવવા માટેની મથામણ આખા જગતમાં ચાલી છે. પછી કંઈક સ્થિતિ એટલી બધી વિચિત્ર થઈ જાય
કારણ કે સેન્ટરમાં શું હોય? લૌકિક આનંદ. હવે એક વસ્તુ જોજો કે આજે આપણે સ્થિતિ કેવી કરી નાખી છે કે ભગવાનને જ્યાં કેન્દ્રમાં રાખવાના હોય એની જગ્યાએ અત્યારે લક્ષ્મીજીને કેન્દ્રમાં રાખી દીધા છે અને ભગવાનને સાઈડમાં, કે લક્ષ્મીજી સુધી પહોંચવું છે તો ભગવાન મદદરૂપ થાય. આખી અવળી ઊંધી દિશા, કેન્દ્રમાં લક્ષ્મીજી છે. એક વસ્તુ સમજજો કે લક્ષ્મીજી કોણ? આખી દુનિયા કેની પાછળ ભાગે છે? લક્ષ્મીની પાછળ. મારા વાલા, આ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ છે ને, એના યુગલ ચન્નાર વેદમાં સહસ્ત્ર લક્ષ્મી આરોટે છે. અરે દોડવું જ છે, ભાગવું જ છે, તો એ પુરુષોત્તમની પાછળ ભાગો. એને છોડીને લક્ષ્મીજી ક્યાંય જવાના નથી. આપ મેળે આવી જશે. કેન્દ્રમાં જે ભગવાન હોવા જોઈએ એની જગ્યાએ લક્ષ્મીજી હોય. બહુ સરળ ભાષામાં જો હું તમને સમજાવવાની કોશિશ કરું તો લીડ રોલમાં છે ને ભગવાનને રાખો અને સાઈડ રોલમાં લક્ષ્મીજીને લ્યો. આજે સ્થિતિ ઊંધી છે કે લીડ રોલમાં લક્ષ્મીજી છે અને સાઈડમાં ભગવાન છે. કે અઠવાડિયે સત્સંગ કરી લીધો તો ધર્મ થઈ ગયો. 15 દિવસે એક દિવસ એકાદશીમાં ભગવત નામ લઈ લીધું, સત્સંગ કરી લીધો એટલે ધર્મ થઈ ગયો.